સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગંગા યમુના આદિ પ્રદેશને વિશે અથવા ગુજરાત દેશને વિશે જો આ દેહ ઉત્પન્ન થયો હોત, ત્યાં વર્ધમાનપણું પામ્યો હોત, તો એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. તે અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 398માં પરમ કુળદેવ માર્ગ પ્રભાવનાની તાલાવેલી પ્રગટ કરે છે. પણ કાળ, જનવૃત્તિ અને ખાસ કરીને ક્ષેત્ર એ બધું વિપરીત છે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. મોક્ષ માર્ગના મુસાફરને વહેલા વહેલા મોક્ષે પહોંચાડવા છે. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. 20મે વર્ષે લખે છે, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. મૂળ માર્ગ મહાવીરનો જગતમાં ફેલાવો છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. લખે છે, જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે એમ અત્રે માનીએ છીએ. આ કારણ તો થઈ ચૂક્યું છે, એટલે હવે તેનું નિવારણ નથી. મનુષ્ય ગતિમાં પણ જો સાર્થક ન સાધે તો, લખે છે, ખાદ્ય અખાદ્ય વિશે વિવેક રહિત, લજ્જાહીન, માતા પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપ અપાપનું ભાન નથી, નિરંતર માંસ ભક્ષણ, ચોરી, પસ્ત્રી ગમન વગેરે મહાપાતક કર્યા કરે છે, એ તો જાણે અનાર્ય દેશના અનાર્ય મનુષ્યો છે. આર્ય દેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન અજ્ઞાન મનુષ્યો છે. ત્યાં ધર્મ શું બોધે, કોણ ઝીલે? આ તો દુષમ કાળ છે. ધર્મ પ્રભાવના અર્થે તો સામે પૂર જવું પડે એમ છે. વચનામૃત 495માં કહે છે કે મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતા જો મુક્ત આવ્યો હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે. સંસારમાં ધન આદિક સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોળી પડ્યા કરે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય. આ કાળમાં એ વાત ઘણું કરીને જોવામાં આવતી નથી. આગળ લખે છે, કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જો એ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અધોદશા થવી ઘટે. વળી સત્સંગનો કોઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળ દોષથી પલટતા વાર નથી લાગતી, એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે. વચનામૃત 163માં પોકાર કરે છે, વેદાંતની રીતિએ જગત કરતા માનીને કે હે હરિ, આ કળીકાળમાં તારા વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જેવી દુર્લભ છે. એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખ આભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામે જેવું થઈ ગયું છે. વૃદ્ધ મર્યાદા રહી નથી. ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. સત્સંગ શું તે જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, એટલે કે આત્મદશા હાંસલ કરે, તેવા વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં પ્રેમ કર્યો છે. સર્વભૂતને વિશે દયા રાખવી એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમને કળિયુગનો પ્રસંગી સંગ મળે છે. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી, અને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણો લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતા છતાં તેનું અનંગીકારપણું થવું એ અમને પરમ દુઃખ છે.
પોકાર થાય છે, કોઈ પામે મુમુક્ષુ વાત, અંતરંગમાં પોકાર કરે છે. વચનામૃત 709માં લખે છે, હે નાથ, કા ધર્મોન્નતિ કરવાનું ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાવો, કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાવો. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે અને તેના મૂળ ઘણા ઊંડા ઉતરી ગયા છે. મૂળ માર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં, પણ મૂળ માર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહ આદિથી જળ પ્રધાન દશા વર્તે છે. ઘણા જીવોને મૂળ માર્ગની પ્રાપ્તિ થાય એવા ભાવ વર્તે છે, પણ એ બને કેમ? એ જ્ઞાત પુત્ર ભગવાન કાળની બલિહારી છે. આ ભારતના હિંદપૂર્ણી મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વ પર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા છે. તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યા, કેટલાક સમૂળગા ખંડ્યા. ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા, તેથી કટાક દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા. તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં પણ શંકા નાખી દીધી. એકાંત દઈ કુટી તારું શાસન નિંદાયું. આ જીવને કલ્યાણનો માર્ગ બોધી શકે, દર્શાવી શકે એવા ભાવ છે. લોકોને સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવા છે, પણ મતભેદ બહુ વધી ગયા છે અને મત હોય ત્યાં સત હોય નહીં. મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી. વચનામૃત 680માં પોકાર કરે છે કે કલ્યાણના માર્ગને અને પરમાત્મ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવો મારું હૃદય રડે છે. પોકાર કરે છે, હે રામને માનનારાઓ, હે મહાવીરને માનનારાઓ, અહીં આવો. ખુલાસો કરે છે કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણમાં વીરને શોધવા માટે અસડતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? પોકાર કર્યો, ઓ દુષ્યમકાળના દુર્ભાગ્ય જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ્યાં હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે, એમાં આ પત્રમાં લખ્યું. ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજા આદિની કામના, માત્ર કહેવું પરમાર્થ હેતુથી. આધુનિકતા, પરદેશી સંસ્કાર, ભૌતિકનું મહાત્મ્ય વગેરેને લઈને અહીં પણ અનારે જેવા પ્રદેશો થઈ ચૂક્યા છે. જીવને છૂટવાની ભાવના થાય કઈ રીતે? જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે, અંતરંગ પરિણામ કોમળ હોય, જ્યાં સત્સંગ શોધી, સત્પુરુષ શોધી બોધ મેળવે અને મળેલા બોધની અસર જીવને થાય એવું લગભગ અસંભવ જેવું થઈ ગયું છે. દયાની લાગણી બુઠી થઈ ગઈ છે. અભક્ષ ખાવું, અભક્ષ પીવું હોય તેના પરિણામ પર નિર્ધંસ હોય, કરેલા પાપ પુણ્ય ભોગવવા પડશે અને ભાવિ જન્મ પણ છે એવો ડર હોય નહીં. ધંધો પણ કર્મદાની અનીતિનો હોય, પૂર્વના સંસ્કાર પણ એવા, સંગ પણ એવો અને નાનપણથી જ આ વાતાવરણમાં ઉછર્યા હોય તો છૂટવાની વાત જ ક્યાં? મારે મારા કરેલા કર્મ ભોગવવા પડશે એ ડર હોય તો જીવ ધર્મ તરફ વળવા વિચારે. ભલે જગત નિયંતા કે જગત કરતાને માનતો હોય તો પણ તે માનેલા ભગવાનના દંડનો ડર હોય તો કરેલા પાપના ફળ રૂપે કાંટા અને થોરમાં જનવું પડશે. બળદ થઈને વજન ઉચકવા પડશે, ઊંટ થઈને કંથારના કાંટા ખાવા પડશે એવો ડર લાગે. પણ સ્વર્ગ નરકની માન્યતા જ ન હોય તેને જ્ઞાની અને જ્ઞાનીના વચન પ્રત્યે અહોભાવ આવે ક્યાંથી? જનસમુદાયની વૃત્તિ કુણી હોય, જીવો સદાચારી હોય, અભક્ષ આહાર પાણી ન કરતા હોય, મદિરા નશીલી ચીજો ન વાપરતા હોય, ત્યાં સત્પુરુષની વાણી ઝીલી શકે એવા જીવો હોય. ઘેંટા બકરા, ગાય ભેંસ, કૂકડા માથલા, ઈંડાનો વપરાશ કરે, મદિરા અને નશીલી ચીજો વાપરે, આ સહજ થઈ ચૂક્યું હોય ત્યાં પુણ્ય પાપની વાત સ્પર્શે જ કઈ રીતે? લાગણી અને જીવના પરિણામો એવા થઈ જાય કે એમાં શું એવું થાય. ખાદ્ય પદાર્થો એવા વાપરવાથી પછી અન્ન એવા મન થઈ જાય
અને જીવ પરમાત્મ પાત્ર થવા દુર્લભ પાત્ર બોધિ દુર્લભ થઈ જાય. એ કાળમાં તો કાઠિયાવાડ પ્રદેશમાં ચોરી, ધાડ પાડવું કે બારવટિયાનું ખેલવું એ તો બહાદુરીનું કામ ગણાય. નામચીન બારવટિયાના નામના ગીતો અને હેલા રચાતા અને તેમના નામના ગીતો ગવાતા. ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા અને બારવટિયા રામવાળાના ગીતો ગવાતા. ત્યાં આત્માની વાત કોણ પૂછે? અભગ ખાનપાનથી મન મેલું હોય, કર્મના ડરનું નામ નથી, ત્યાં આત્માને છોડાવવાની વાત જ ક્યાં? આર્ય પ્રદેશમાં જ્ઞાની પણ સાવધાન રહી વર્તે છે. ભલે રહેતા હતા મુંબઈ નગરીમાં, પણ નામ મોહમય પડેલું. એટલી નાની ઉંમરે, ઉગતી ઉંમરે હજુ કમાવાનું શરૂ નહોતું કર્યું, ત્યારે પણ પરદેશ જવાનું નિમંત્રણ સહજ જ સ્પષ્ટ નકારેલ. અનાર્ય પ્રદેશમાં આર્ય પુરુષ ઈચ્છાપૂર્વક જાય જ નહીં. હવે તો આર્ય પ્રદેશમાં પણ ઘણા ક્ષેત્રો અનાર્ય જેવા થઈ ગયા છે. જન્મભૂમિ વવાણિયા, કાઠિયાવાડ, ધીંગાણા ઘણા ખેલાયા. મુખ્યત્વે મિયાણા માળિયા પ્રદેશ આત્મા, આભવ, પરભવ વગેરેની માન્યતા ન મળે. મુંબઈમાં 10-10 વર્ષ મોહમય નગરી, આત્માની વાત જ ક્યાં? હોય તોય ભૂલાવો થઈ જાય. ગુજરાતના ચરોતર પ્રદેશ, લોકો સંસાર ભેરું, પાપ પુણ્ય માનનારા અને ધર્મનો ઉપદેશ સહેલાઈથી ઝીલે તેવા. આવો જ પ્રદેશ બીજો ગંગા યમુનાનો પાટ. લોકો ધર્મ જિજ્ઞાસુ અને સરળ, સાચું લાગે કે સ્વીકારે. તેથી કૃપાળદેવે આ પત્રમાં એમ લખ્યું કે તે પ્રદેશમાં આ દેહનો જન્મ થયો હોત, વર્ધમાનપણું પામ્યો હોત, તો માર્ગ પ્રભાવનાનું એક બળવાન કારણ હતું. હવે આ દેહ તો જન્મ્યો વવાણિયા કાઠિયાવાડમાં, તેનું નિવારણ નથી. જેટલે અંશે માર્ગ પ્રભાવના થાય તેટલે અંશે કમર કસીને પણ કરવી છે. પરમાર્થ રુદન પ્રગટ કરે છે અને કોઈ પામે મુમુક્ષ વાત એ ભાવના અંતરંગમાં જળહળે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આશાતનગર પર કેવી રીતે મળે? એણે લખ્યું જ છે, વિપરીત કાળમાં એક એવાથી ઉદાસ કે કોઈ મને મળતું જ નથી. આવું જ ઉપમિતિ ભવના લેખક સિદ્ધરસિંહ ગણીએ લખ્યું છે કે હું બધાને આપવા નીકળું છું, કોઈ લેવાવાળો જ નથી. આખું કુપોદ ઉપર લખ્યું એવું છે. આત્માની વાત કરનાર અને સાંભળનારની પાણ નથી કે મુંબઈમાં 10-10 વર્ષ આવે કોણ? જોગ નથી સત્સંગનો. પોકાર કર્યો છે. ક્યાં મળ્યા જ કુપોદને? ભવાણીયામાં કોઈ ન મળ્યું, મુંબઈમાં કોઈ ન મળ્યું. કાઠિયાવાડમાં એક મળ્યા સૌભાગભાઈ, ખંભાતમાં એક મળ્યા અંબાલાલભાઈ, ચરોતરમાં એક મળ્યા પ્રભુશ્રીજી. બહુ અઘરું છે આ. દેવકંજ મારે હું નમસ્કાર નહીં કરું. મોહનજી મારે તો ખુલ્લું લખ્યું છે આમાં ઉપદેશામૃતમાં. હું વગોણા કરતો હતો કે મેં તો પ્રભુશ્રીને લીધે નહીં કાંઈ, દેવકંજ મારે લીધે દીક્ષા લીધી. હવે એ વળગી ગયા કે આને, હું તો લટકી ગયો કે વગોણા કરતો હતો. આ છોકડાને વળગી ગયા જ કે ઓળખાય કેમ? રાયચંદ અહીંયા તો પૈસા જોઈએ કે એ અવધાન બવધાન ઠીક બધું કે રસ જ નહોતો કોઈને. સૌભાગભાઈને પત્ની રતનબા થેલી લઈને રજોરણને કથ્થાઈ કલરનું હોય ને પથણું ગરમ કપડાનું ઉપડ્યા, અને આ બાજુ આ ડોસા સૌભાગભાઈ અને કુપવદેવ આત્માની વાત કરે છે. બે હાલતા હાલતા જ ઉતાવળમાં કેટલો હોય, ત્યાં સામે પ્રતિક્રમણનો ટાઈમ થઈ ગયો ને ઉપાશ્રયમાં, ત્યાં સાધુ હોય સાધ્વી હોય. બે જણા વાત કરો છો ને, વમાન પકડાવી છે મોક્ષનું કહે તો અમને લેતા જાજો હારે કે વમાનમાં, એટલે વિમાનમાં બેસાડીને મોક્ષે. કુપલદેવ કહે છે, રતનબા અમે કહેશો એમ કરશો તો તમને લેતા જાય. તમે ક્યાં જાઓ છો? તો કે અપાસરે. જાઓ મશીનમાં જઈને સામાયિક કરો. આ રાયચંદ મહેતા તો દાંત કઢાવે જ કે, એટલે હસાવે છે એમ. એ હાલતા હાલતા જ વયા ગયા. એ સાચીને બેઠા હોત કે હા જાઓ મસ્જિદમાં, જવા દે કુપલદેવ સંકેત આપી દે. સૌભાગભાઈને આપ્યું મેં નહીં. સૌભાગભાઈ સત્સંગ કરતા હતા, અપાસરે જતા હતા સામાયિક કરવા માટે. કોને 3 નમસ્કાર કરશે? આકાશી ભગવાનને. એ ઘરે ભગવાન બેઠા છે. સૌભાગભાઈ ઓળખી ગયેલા, હસતા કે તમે તો રાયચંદ મહેતા તો દાંત કઢાવે જ કે. રાયચંદ મહેતા જોક મારવા આવેલા ત્યાં સુરાયેલા. પણ એવું થાય. બહુ જ્ઞાનીનું ઓળખાણ સુલભ હોત કુપલદેવે લખ્યું છે, તો મોક્ષ પણ સુલભ જ હોત. હે હા, સૌભાગભાઈની દીકરીના દીકરા
બહુ જીવ્યા અને પાછલી જિંદગી અગાસમાં રહેતા. એટલે મગન બાપા હવે એ વાત કીધું, મગન બાપા પરમ કુંવરને મળેલા 115 વ્યક્તિને મળેલા છે રૂબરૂ, અનાયાસે નહીં, ફ્લુકમાં નહીં કે તમને કુંવરદેવ શું કહેલું. એમાં 7માંથી 5-4 મુનિ, પ્રભુશ્રીજી, મોહનલાલજી મહારાજ, લક્ષ્મીજી મહારાજ અને ચતુરલાલજી મહારાજ, ખંભાતના ત્રિભુવન કાકા, કુંવરદેવને પગ દાબેલે સોમચંદ માસુખરામ, જુઠાભાઈ ને મોટાભાઈ જયસિંહભાઈ ઉજમસિંહને ઘરે જમેલા છે એની કારમાં બેસીને, કાવીઠાના ઝવેર બાપા, પંડિત લાલન કુંવરદેવને ભેટેલા છે. પંડિત લાલન કેમ મોક્ષપ્રાણ ક્લાસ પરીક્ષા લેવા આવતા કે એ કાલે વાત આવે છે, 60 છોકરાને લઈને ગયેલો ને અગાસ કે પરીક્ષા લીધેલી અને બધાને ઇનામ થાળી વાટકા આપેલા કે હીરાલાલ નારટાએ બધા વિદ્યાર્થીને એમ ઇન્સેન્ટિવ તરીકે, કે બધા ત્યાં આત્મસિદ્ધિ બોલે મોઢે કે મેં બધાને પાકી કરાવેલી, બહુ પુણ્ય કર્યા પોનથીને બધું ગાય કે. જૈન કોઈ નહીં, બધા પટેલ કે કણબી. તો આ બધા તો એવી રીતે આ સૌભાગભાઈની દીકરીના દીકરા એટલે કે થેલીમાંથી પોસ્ટકાર્ડ કાઢીને બતાવે કુંવરદેવને. મને સોમચંદ માથુકરામે બતાવતા કે આ બાકડા ઉપર બાટકો ડોહો બેહતો કે ઊંચાઈ ઓછી હતી સોમચંદ માથુકરામની, કે મેં પગ દાબેલે ત્યારે કુંવરદેવ કહેતા વજ્રેશ્વર નારાયણ સેંગણ છે, પરિચય નોંધમાં લખાયેલું છે. તો ધીરુભાઈ બધા પત્ર કાઢીને બતાવે. એ પછી વાત કરે કે નાના થાય ને એનો તો સૌભાગભાઈની દીકરીના દીકરા, એટલે કે નાના કુંવરદેવ આવે ને ઘરે એટલે નાના બધાને બોલાવે. બધી દીકરી 6 દીકરી હતી સૌભાગભાઈને સાસરે, બધીને બોલાવે કે ઉત્સવ છે એમ. એટલે ખીર પૂરી હોય કાં તો ચૂરમાન લાડવા હોય, એટલે ઉત્સવ જેવું હોય. અને બધા નાના છોકરા પછી શું કરે, બધા લાઈનમાં ઊભા રાખે, ચાલો વારા ફરતી વારા ભગવાનને નમસ્કાર કરો. એટલે ધીરુભાઈ વાત કરે મગન બાપાને કે આવડા નાના ભગવાન, અમને ભગવાન તો આકાશમાં હોય કે નાના તો આવડા મોટા. ભગવાન મોટા હોય ને, તો કે નાના તો એવડા મોટા હતા, એટલે નાના એટલે દાદા માના બાપા. અને આ ભગવાનને નમસ્કાર કે ભગવાન તો આવડા નાના એવા કે, પણ કે અમને તો નાનાએ જમાડે ખીર પર રમવાની મજા આવતી કે, એટલે બધા વારા વારા કે નમસ્કાર કરીએ અને પછી બધાને કાણાવાળો સિક્કો આપે. પેલો તાંબાનો હતો ને 1 પૈસો. એક તો કે જમવાનું મીઠાઈ, સ્કૂલમાં રજા ત્યારે જવાનું નહીં ને રજા પાડવાની, અને નાના ઘરે મામાના ઘરે આવવાનું થાય ને, અને મજા. ને ઉપરથી સિક્કો આપે કે. એટલે અમે હસતા હસતા દાંત કાઢતા કાઢતા કે કુંવરદેવને ભગવાનને નમસ્કાર કે ભગવાન આવડે નાના હોય ક્યારે કે. હવે ખબર પડી કે ભગવાન નાના નહોતા, વિરાટ કાય હતા કે નાના શા માટે અમને નમસ્કાર કરવાનો કહેતા હતા. આ બધા પ્રસંગ બનેલા છે. પછી બાકીની જિંદગી અહીંયા જ કાઢી અગાસમાં એણે. એટલે આ બધાને રૂબરૂ મળેલા મગન બાપા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.